કેન્દ્ર સરકાર દ્વારા કિસાન અને મજદૂર વિરોધી કાયદાઓ બનાવે છે તેના વિરોધમાં આજે ઉપલેટા ગુજરાત કિસાન સભા અને CITU દ્વારા વિરોધ પ્રદર્શન યોજતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ કિસાન બિલના નામે 3 કાયદાઓ પસાર કરે છે, જેના વિરોધમાં ભારતભરમાં જુદા જુદા 250 કિસાન સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે ઉપલેટા શહેરમાં ગુજરાત કિસાન સભા અને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન CITU દ્વારા પણ બાબલા ચોકથી બસ સ્ટેન્ડ ચોક સુધી રેલી કાઢીને કાર્યકર્તાઓ દ્વારા કિસાન વિરોધી કાયદા પરત ખેંચવાના સૂત્રોચ્ચાર સાથે સૂત્રોવાળા બેનરો લગાવીને વિરોધ કર્યો હતો। જેમાં પોલીસ દ્વારા રેલી આગળ વધવાની ના પાડતા તમામ કાર્યકરો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરવા લાગતા કેટલાક કાર્યકરો રસ્તા વચ્ચે સૂઈ ગયા હતા, જેમની ટીંગાટોળી કરીને પોલીસ વાન તેમજ જીપમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગના સાથે જ પોલીસે તમામ કાર્યકર્તાઓની જીપમાં અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આશિષ લાલકિયા, DP ન્યૂઝ, ઉપલેટા। મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજે દેશમાં ખેડૂતો અને મજદૂરોની રાષ્ટ્રવ્યાપી 26 નવેમ્બરની હડતાલ છે અને આ હડતાલમાં દેશના કરોડો કામદારો અને મજદૂરો જોડાવાના છે। કેન્દ્ર સરકારે 2020માં ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓ પસાર કર્યા, જેનાથી આવનારા સમયમાં ખેડૂતો બેહાલ થવાના છે અને આ ખેડૂતોની જે નીતિઓ છે સરકારની, એ નીતિઓ બદલવા માટે અને એના કાયદા અટકાવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યા છે। એવી જ રીતે શ્રમ કાનૂનના બદલાવ કરી અને આ શ્રમ કાનૂનના બદલાવમાં જે મજદૂરો છે એ મજદૂરોના હિતોને નુકસાન થવા જઈ રહ્યું છે। દેશના શ્રમિકો આ કાયદા વિરુદ્ધ લડી રહ્યા છે। દેશની સંપત્તિઓ, એરોડ્રામ હોય, કોલસાની ખાણો હોય, બેંક હોય, રેલવે હોય, દેશની સંપત્તિઓ આ સરકાર વેચી રહી છે અને જે મહામૂલી સંપત્તિઓને વેચીને દેશની જનતાની આ સંપત્તિઓને સરકાર ખાનગી કરી રહી છે। આ ખાનગીકરણની નીતિઓ આવનારા સમયમાં ખેડૂતો અને મજદૂરોને બરબાદ કરશે। એટલે આ હડતાલથી સરકારને સંદેશ દેવા માગીએ છીએ કે તમે કરેલા ખેડૂત વિરોધી અને મજદૂર વિરોધી કાયદાઓ બંધ કરો, એને અટકાવી દો, નહીતર આવનારા સમયમાં આથી પણ વધુ ઉગ્ર લડતો ખેડૂતો અને મજદૂરો લડશે। આજની હડતાલમાં લગભગ 25,000 કામદાર, 25 કરોડ કામદાર ખેડૂતો જોડાવાના છે અને આ હડતાલ ઐતિહાસિક હડતાલ છે અને એ હડતાલથી સરકાર જો સબક નહીં શીખે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનો થશે।